મહાદેવ કેમ છો બધા મજામાં? તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે છે ને ઉઠી જશે ને આપણે છે ને ભાઈ ભાણુભાઈ આવ્યા છે બે ભાણું બસ છે આપણે હે આ મહેમાન છે ને રાત રોકાય કા આ છે ને અમારા રોહિતભાઈ આવ્યા છે એ રાત રોકાવે એવા કા અમારે છે ને બે ભણા આવેલા છે રાત રોકાવા એમાં બેન ની દે ને ઓલા પણ વાંધું કરે છે એવું છે ભાઈ આપણે છે ને અત્યારે મારા બા છે ને રોટલાનું શાક બનાવે છે રોટલાનું શાક પણ રોટલા શાક ભાઈ મને ભાવે નહીં હો ભાઈ પૈસા પડ્યા સંભારો પડ્યો તે હું રોટલાનું શાક બનાવી નાખું હા તો રોટલા શાક આજ બનાવવાના એમ ને તમે ભાવે તો ખાધે ને કે રીંગણા બપોર બનાવીશું બનાવ્યું સરસ મજાનું શાક હા એ તો ભાઈ મારા ભાઈ છે ને સરસ મજાનું શાક બનાવ્યું છે તો ખાઈ નાખશું શાકશો જરી ગમતું હવે આપણે છે ને અહીં બેઠા ને તો આપણે છે ને આપણે ભાઈ જો આપણે ખબર પટેલ આવી જશે હે આપણે તમને માખી કાંઈ એલા ભાઈ એવું ના હોય હાલે કોઈ બીજા કોઈ માગે નહીં મારી કીધું જરીએ નો હાલે એવું ન હોય કોઈ બીજા કોઈ માગે નહીં ને એમ હસવે છે કે હારી હોય તો કોઈક માગવા આવે હારી ન હોય તો કોઈ ન માગે બરોબર છે રોહિતભાઈ મારે કેમ હા એમ જો મારી કેમ લીધ જાય તો એમ લઈ જાય નહીં કોઈ કારણ કે ભાઈ છે ને આપણે પટેલ છે ને નિમેશ પટેલ એની ગાડી છે જે આ એક ગાડી છે એ કે એ હારી ને કરાવતા એમ પણ એ કે હારી હોય ને તો બધે માગવા આવે એટલે હારી ન હોય તો કોઈ માગે નહીં એટલે એને તો હાંકવામાં ઈઝી જ છે પણ બીજાને હાંકવામાં છે ને ન મજા આવે હાથ પડી ગયો લઈને હાલે હા એમ એવું છે અમારી ગાડી છે એ બીજા પાસે ન હાલે પણ એ અમારે આખું હોય તો બીજા પાસે ન હાલે કારણ કે આમ થાય ટાયર ગયેલું છે કે ત્યાં આમ થાય લડે રોડે પણ કાંઈ હાંકતા હોય એને આદત હોય ભાઈ એ હાંકી નાખે બાકી બીજા નવાણી હોય કે એનાથી ન હાલે એટલે કોઈ માગવા જ ન આવે તો ભાઈ આપણે છે ને હવે જવું છે કારખાને ને અમારે છે ને રવિને બેન આવે છે એ અહીંયા રોકાને રહે કા રવિને બેન આ ભાઈ જો પૂછો આપણે છે ને બે ઓલો છે એ બધા એને છે ને બીવી એવું છે એને બીક લાગે છે ને હે એમાં બીવાનું હોય જો આ ને બીજો જો આ બીવે હે જો એ નો બીવે હારી તને બીક લાગી ન લાગે એને બીક એને બીક ન લાગે ભાઈ આપણે છે ને ભાઈ હવે જવું છે કારખાને તો કારખાને ભાઈજી આપણા કારખાને છે ને જગભાઈ આવી જશે જગભાઈ અહીં શું કરો હે એમ નહીં અહીંયા કેમ આવ્યા તમે મારી જગ્યા છે અહીંયા મારી જગ્યા છે જગ્યા છે તેમાં અમે આ ભાઈને બેહાડેલા છે ઉભા કરો ભાઈ ઉભા કરો એટલે એ અમે કારીગર રાખ્યો લે ભાઈ તમારે ત્યાં આવવું નહીં 2 વર્ષથી બેવું કામ ગણો 3 વર્ષથી હા તો પણ કાંઈ આવવું પડે ને કાંઈ હમણાં કામ હતું ખેતરનું એટલે હા હવે આવશો ને હવે આવશો કે હવે તો આવશું કે નાનો ઉભો કરી પેલા એને કે બીજી ઘંટી એને હું બેહાડજે બીજી ઘંટી પણ તમે પછી કાંઈ આવશો કે હા ટ્રાય કરશું ટ્રાય નહીં ભાઈ પાકો હોય તો કહો તો આને બેહાડો આપણે ક્યારેક ટ્રાય કરશું હા એમ આજ તમારે ગવાની આ તો આનંદ ઘણું છે એવું છે આટો મારે વાવી લે તો ભાઈ તમારે બીજી ઘંટે થવાની લે મારે ત્યાં બેઠો નકર હું ભાઈ બેઠો એક ગીરો તો બનાવી દીધું ભણાય ને હે એક ગીરો તો બનાવી દીધું એમ વાહ વાહ એક ગીરો કારીગર સહી આપ નહીં તમારી ભાઈ ભીડ બહુ ભાઈ ભીડ છે ને ભાઈ આપણું નામ હતું કારખાના પૂછ લે હે નામ હતું જગભાઈ હા જગભાઈ કહેવાય હાચો હીરા બનાવ્યા હાચો જનક છે મારું નામ તમે બધા ભાઈ બંધ એમ કરવા નહીં જગભાઈ જ કહેવાના હા જનક નહીં કહેવાનું રેકોર્ડ છે મને રેકોર્ડ કેટલા રેકોર્ડ હતો તમારો હે કેટલા નો હતો 725 725 વાહ વાહ એ કારખાના તોડ્યો નથી ભાઈ બેટા મેં તોડ્યો નહીં પણ હવે તોડી નાખી કેમ લાગે આ દોડીભાઈ તોડશે આપણે તોડવાનો છે આપણે આક્ષેપ બનાવતા એ તો બરાબર એમ બે હારો હારે હોય કઈ થોડો ઘણો ફેર હોય કેમ કે બે કારીગર હારે હારે હીરા બંધાય એક બે હીરાનો ફેર પણ આને તેડી છે ને 50 હીરા ફેર તો હા 50 હીરા એવું છે ઘઉંમાં બંને હીરા હાલો ભાઈ જમવા મળી હીરા હવે આપણે છે ને કારખાને વીએ છે ઘેર કારણ કે આપણે એવા છે જમવા એમાં છે ને રોનકભાઈ હું આર્યનભાઈ રોનકભાઈ અહીંયા સડી જાય મને રોનકભાઈ હે રોનક આપણે છે ને હવે જમી લઈએ ભાઈ કારણ કે ભૂખ લાગી જશે બહુ તો જમી લઈએ અમારે છે ને ભાઈ અમારા ભાઈને છે ને સહારિયામાં જલાતા હાહરિયામાં આવી જશે
હા કેમ આવ્યો નો રોકે ને હે રોકાય નહીં એમ ને કેમ ખાવા મીડે હે ડાયરેક્ટ ખાવા મીડે હે જો આને ખબર આને ખબર તો હે ખરે તો ભાઈ આપણે છે ને હવે ટેમ પાકી જશે ને આપણે હવે છે ને જવું છે હીરા ગવા ના છે ને મારા બાની બેઠા છે ને મારા બા માટે છે ને ભાઈ સ્પેશિયલ એક છે ને કોમેન્ટ આવેલી હતી કે આ તમે હાથમાં પહેરેલી શું છે એ ભાઈ તો એક બોલો છે ને આ હાચા હતા હા પણ હેના હોય કરાવવા જાવ તો 80,000 ના થાય કેટલા હતા ને 80,000 ના હા ને 1100 ના પહેરેલા હતા હા તે આ જમનો હાથ બહુ કામ કરતો ને હા તે ઈ બોલો ઈ નંદવાઈ ગયું તે ઈ પડ્યું ને આ પછી ખોટું પહેર્યું 200 રૂપિયાનું બોલો બોલો ઈ આ હાસુ કહેવાય આ બોલો હાચું હા એ ખાસો તૂટી ગયેલું પડ્યું ને હા ઈ પછી હું મરી જાઉં કે તાર બાબા મરી જાય નાખી દેવાનું ભેગું નાખી દેવાનું વેસી નહીં દેવાનું નહીં વેચવાનું નહીં હવે એવું હોય હા તો ભાઈ વેસી જ દેવાનું હોય 80,000 ના હોય તો 80,000 લેવાતા જ આવા વેસી દેવાનું હોય હા હાથી હે? દાંત ના હોય ભાઈ વેચી ન દેવાય હાથી દાંત ના હોય હા એટલે હાસા હોય ને હાચા પેલા બલોયા પહેરાવતા ને પછી બાયું આવતું હવે હાસી છોડી ગયું લે તો ભાઈ આપણે છે ને હવે ભાઈ કારખાને ભાઈ શા બનાવી કારણ કે તમને ભાઈ જવાબ મળી જ જોઈશે એ શું છે એ હાથીના દાંતના હોય હાસા હોય ખોટા નહીં તો એવું છે ભાઈ કારખાને ભાઈ તો ભાઈ આપણે છે ને કારખાને ઘરે આવ્યા છે ને ઘરે આવ્યા ને તો અહીં છે ને વોળાનું કામકાજ ચાલુ છે જો દેશી રીંગણનો વોળો કોણ બનાવે છે નીતા ભાભી હે નીતા ભાભી એ બનાવે છે હા સ્પેશિયલ વાળો બનાવવાનો છે હા નીતા ભાભી સ્પેશિયલ વાળો બનાવશે ને દાળ ઢોકળી બને છે દાળ ઢોકળી બને છે હા અને તાર વોળો ખાવાનો છે તાર વોળો ખાવાનો છે ટમેટા ખાઈ કાપા હે ટમેટા ખાઈ તો કાસા હે કાસા ટમેટા ખાઈ તો તો ભાઈ આજે ને આપણે સ્પેશિયલ ઓળો બનાવવાનો છે અહીંયા છે ને ભાઈ આપણે રીંગણાના ઓળા ફોલે છે ને તો આ છે ને ડીટિયા નીકળે ને ડીટિયા એ ડીટિયા ખાવા હાટું છે ને આ એક છોકરો ઊભો છે આ એક છોકરો ખાય છે એક છોકરો અહીંયા છે ને એક છોકરો છે ને ઓલા પણ તો ઊભો માર ને ખાવાના હે આવ્યો બેટી ભાવે તને ભાવે કુરાન લેતો ધરાકવા હે જો એને ભાવે એ ભાઈ તારે શું છે આપણે છે ને ઓળાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે આ ઓળો છે ને આપણે છે ને ભાઈ ઓળો આપણે બનાવવાનો છે ને આ છે ને દાળ ઢોકળી બનવાનું કામ ચાલુ છે જો આ દાળ મેકી છે એમાં છે ને ઢોકળી નાખવાની છે ને ઓળો છે ને આપણે બનાવવાનો છે તો બનાવીને જ છે તો ભાઈ આપણે છે ને ઓળો પાકી જશે જો ઓળો બની ગયો ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત હવે પછી છે ને ભાઈ ખાઈ પછી ખબર પડે કેવો ટેસ્ટ આવે એ ના છે ને આપણે હવે દાળ વઘારવાનું શરૂ થઈ ગયું છે તો આવડા મેકી દીધું છે આમાં છે ને દાળ વઘારવાની છે એટલે દાળ ઢોકળી વઘારવાની છે તો દાળ ઢોકળી ખાવાની આ છે ને ભાઈ આપણે વઘારનો છે ને તેલ તડતર તડતર બોલવા માંડ્યું છે જો અવાજ કેવો આવે છે તડતર તડતર બોલે છે એટલે સાટા ઉડે છે અહીંયા એટલે બહુ આઘો હાથ રખાય અહીં ન રખાય હવે છે ને આને છે ને ભાઈ દાળની અંદર રેડવાનો છે વઘાર આમાં છે ને ભાઈ આપણે મીઠો લીમડો નાખી દીધો હતો હવે નાખવા દેવાનું છે હા હલા એ જો આહાહાહા ઉભો નીકળી ગયો લે બેસજો કે આ વઘાર પણ તરી જેવું લાગે હા ખાઈ પછી ખબર પડે વગર બેઠું કે એવું હોય કોઈ તમે નાખો તો ભાઈ આપણે છે ને ભાઈ દાળમાં વઘાર નાખી દીધો છે હવે પછી ખાઈ પછી ખબર પડે કેવો ટેસ્ટ આવે ઈ કે ભાઈ પછી જ ખબર પડે ને ગમે એ વસ્તુની એવું હોય હા તો ભાઈ આપણે છે ને દાળ ઢોકળી ખાવાનું ચાલુ કરી દીધું છે ના છે આપણે દાળ ઢોકળી આમ દેખાવડી બહુ સારી છે પણ ખાઈ પછી ખબર પડે તો હું ટેસ્ટ મારું બહુ મીઠી હો ભાઈ કઈ ઘટે નહીં એવી છે કેમ છે બેન થગી કુરા કેમ છે મસ્ત હે ના પણ ખાઈ દઈ કે પછી ને ખાધી ખાધી મેં હે હે બાપા કેમ છે દાળ ઢોકળી સારી છે હે ભાઈ સુપર હે તો ભાઈ દાળ ઢોકળી આ બધા એમ કે સારી બની છે તો આપણે ભાઈ ઓળો પાછો આપણે બનાવેલો છે તો
તો ઓળો સાચી પછી તમને કહું કેવો ટેસ્ટ આવ્યો એમ. તો આપણે છે ને ઓળો ખાવાનું શરૂ કરી દઈએ. ઓળો છે ને ભાઈ બહુ મીઠો બીનો છે કા કુલદીપભાઈ? મસ્ત કેમ ઓળો જામે કે દાળ જામી ઓળો કે દાળ ઢોકળી? દાળ ઢોકળી ને ઓળો બે જામી છે તમને બાબા? બધું જાય મને બે હા તમને ભાઈ? હવે તો દાળ ઢોકળી હાલે છે એવું છે ઓળા ટેસ્ટ ને માર્યું મારો નહીં ટેસ્ટ તમારે બે આપણે બે થાય મો ભાઈ જામી છે હા બા તમને? બા તો હજી મુરત ચીરું છે મારે તમારે જેવો થોડો ઓળો થાય. ઓળો બધાને જામ્યો તો છે દાળ ઢોકળી જામી. તો ભાઈ આપણે છે ને વાળું બાળું કરી લીધું છે ને આપણે છે ને નિલેશભાઈની આવી જશે કારણ કે છે ને મેચ ચાલુ હોય કે એટલે મેચ જોવા આવે ભાઈ કાયમિક ને બસ આજનો વિડીયો અહીંયા સુધી. તે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામે રામ.